ભાગીદારી નિવૃત્તિ પ્રકરણ નંબર 6 સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ઈએમઆઈ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. 31/3/17 રોજનું પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે, જેનો અભ્યાસ કરીએ આપણે. મૂડી ખાતામાં ઈએમઆઈ અનામત ભંડોળ, કારીગર નફાભાગ ભંડોળ, વેચાયની લેણદારો, મકાન, યંત્ર, સ્ટોક, દેવાદાર, કાલખાદ અનામત, રોકડ 31/3/2017 રોજ આઈ નિવૃત્ત થાય છે. આઈના નફાનો ભાગ ઈ અને એમ 2:3 પ્રમાણમાં મેળવશે. એટલે ઈ અને એમને લાભ થાય છે. પેઢીની પાઘડી મૂલ્યાંકન 1 લાખ આપ્યું છે. દેવાદાર પર કાલખાદ અનામત 10% વધારવી, એટલે આ મુદ્દો આપણા માટે મહત્ત્વનો છે. મકાનની કિંમત 110% ગણવી, તો 100ની અંદર 10% વધે છે, એટલે 10% તમે ગણો તો પણ ચાલે ને 110 કરશો તો પણ ચાલશે. યંત્રોની કિંમત 10% ઘટાડવી, એટલે મકાન, યંત્ર, દેવાદાર. 30/6/17 રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ 24,000 છે. 30/6 નાણાકીય વર્ષ 31/3/17 પતી જાય. આઈના નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ રૂપિયા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે, તો એમાંથી આઈનો નિવૃત્ત થતા ભાગનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. તો આપણે જોઈ શકાય છે એ રીતે ઈ અને એમ અને આઈ, તો જૂનું પ્રમાણ 5:3:2 આઈ નિવૃત્ત થાય છે, એટલે 2 દશાંશ હિસ્સો મેં અહીંયા લખેલો છે. હવે આપણાને લાભના પ્રમાણની ગણતરી કરવી હોય તો પહેલાં જોઈ લઈએ કઈ રીતે થશે. તો આ બાજુ મેં દર્શાવ્યું છે લાભના પ્રમાણની નિવૃત્ત ભાગીદારનો જૂનો ભાગ. તો નિવૃત્ત ભાગીદાર છે કોણ આપણા જોડે? આઈ છે, તો આઈનો હિસ્સો છે 2/10 2/10. ઈ અને એમને પ્રમાણ મળે છે 2:3. આપણને હવાલામાં કીધેલું છે પહેલાં 2:3, એટલે 2/5 3/5. તો અહીંયા ગુણાકાર કરીશ 2/5 અને 3/5. તો સીધે સીધો 2 × 2 એટલે 4, 10 × 5 એટલે 50, 2 × 3 એટલે 6, અહીંયા 50. એટલે આપણે લાભનું પ્રમાણ થયું. તો આ રીતે આપણું 4/50 અને 6/50 હિસ્સો આવ્યો છે. આ રીતે હવે નવા પ્રમાણ માટે આપણું સૂત્ર છે જૂનું પ્રમાણ પ્લસ લાભનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ આપણા જોડે છે 5/10 પ્લસ લાભનું પ્રમાણ આપણે શોધ્યું 4/50. તો આપણે જાણીએ છીએ પ્રથમ પદમાં છેદ સરખા કરવા માટે પહેલા પદને આપણે 5 વડે ગુણવા પડે, એટલે 5ને 5 વડે ગુણ એટલે 25 અને નીચે છે 50, એટલે 25 ને 4 29. તો ઈનું પ્રમાણ આવ્યું 9 29/40. અહીંયા પણ આપણને પ્રમાણ આપ્યું છે 3/10 પ્લસ 6/50. આમાં પણ કોમન પહેલા પદને 5 વડે ગુણ એટલે 15 પ્લસ 6 એટલે 21/40 એમ. તો નવું નફા નુકસાનનું પ્રમાણ છે 29/21. આ પ્રમાણમાં આપણને પહેલેથી 1 લાખ રૂપિયા આપેલા છે. તો 1 લાખને 29/21 પ્રમાણે વેચો તો 1,58,000 અને અહીંયા થાય 42,000. આપણે જાણીએ છીએ આ 58 અને 42 આપણે ક્યાં લખીએ છીએ? તો 58,000 અને 42,000 આવી સૂચના છે. હવે વાત રહી આઈની મૂડીની, કે આઈને પાઘડી પેટે કેટલા આપવાના થશે. તો આપણે એ પણ જાણીએ છીએ આઈને આપવાની પાઘડી. તો પેઢીની પાઘડી 1 લાખ રૂપિયા છે ને આઈનું પ્રમાણ છે જૂનું 2/10, એ આપણે જાણીએ છીએ. તો આઈને મળવાપાત્ર પાઘડી થઈ 20,000 રૂપિયા. તો 20,000 ઈ અને એમ 5:3 આપણને આપેલું, આ 2:3 આપણને આપેલું છે તે 2:3, તો 2/5 અને 3/5. તો 20,000ના 2/5 અને 3/5 તો આપણને ખબર છે 8,000 અને 12,000. આવી રીતે પાઘડી પેટે રૂપિયા આપશે. આથી આપણી જરૂરી સૂચના. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ અને એક વીમા પ્રીમિયમવાળો હવાલો હતો એ પણ લઈ લઈએ. વીમા પ્રીમિયમ તો આખા વર્ષનું 24,000 હોય, 3 મહિના 30/6/17 રોજ
પૂરા થતા વર્ષ માટે 30 છે એટલે માર્ચ મહિનો પતી એપ્રિલ મે અને જૂન 3 માસ વધારાનું થયું ભાગ્યા 12 માસ તો આપણે 6,000 રૂપિયા અગાઉથી ચૂકવેલો વીમો કહેવાય. અગાઉથી ચૂકવેલ વીમો આ રીતે. ચલો હવે બાકીની બધી માહિતી ભરપાઈ કરતા જઈએ, પછી જેમ આવશે એમ જોતું જઈશું. સૌ પ્રથમ મૂડી, તો મૂડી આપી છે આપણને 60,000, પછી 30,000 અને 50,000. પછી એના નીચે આપણને બીજી માહિતી આપી છે સામાન્ય અનામત, એટલે અનામત ભંડોળ. અનામત ભંડોળ આપ્યા છે 50,000. 50,000 ને 5 જેમ 3 જેમ 2 ના પ્રમાણે વહેંચવાના. 25,000, 15,000 અને 10,000. 25,000, 15,000 અને 10,000. ત્યાર પછી કામદાર નફાવક ભંડોળ વહેંચાય નહીં, એટલે આપણે લખીશું અહીંયા કામદાર નફા ભાગ ભંડોળ આપણને આપ્યા છે 30,000 રૂપિયા. ત્યાર પછી લેણદારો, લેણદારો પર હવાલો નથી, લેણદારો આપણને આપ્યા છે 70,000 આ રીતે. ત્યાર પછી આપણને સામેની બાજુ મકાન, તો મકાન આપણે જોયું કે મકાનની કિંમત 110%, તો 1,20,000 110% કરો તો 1,32,000 આવે, પ્લસ વધારો 12,000. ને આપણે જાણીએ મિલકત લેણામાં જે પણ પ્લસ થાય પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ મકાન ખાતે 12,000. ત્યાર પછી આપણે એ પણ જાણીએ છીએ કે જે મિલકતમાં વધઘટ થશે, જે મિલકતમાં વધારો થશે એ બધું જોતું જવાનું. હવે આપણા જોડે યંત્ર છે, યંત્રમાં શું કહે છે, તો યંત્ર આપણું છે 80,000નું, એમાં 10% ઘટશે એટલે 80,000માંથી 10% એટલે 8, ઘટાડો એટલે 12 આવશે 72. જો પ્લસ થાય તો જમા અને માઇનસ થાય તો ઉધાર. યંત્રો ખાતે 8,000. ત્યાર પછી સ્ટોક, સ્ટોક ઉપર કોઈ ચેન્જીસ નથી, તો સ્ટોક આપ્યો છે આપણને 30,000. મહત્ત્વનો હવાલો દેવાદાર, તો દેવાદારો આપ્યા છે 40,000. ગાલખાદ અનામત, અત્યાર સુધી જૂના 2,000 માઇનસ કરતા હતા, હવે 10%થી વધારે એટલે 40,000ના 10% થાય બીજા 4,000, એટલે આમાં થયો આપણો ગાલખાદ અનામતમાં વધારો, એટલે ટોટલ આપણે 6,000 માઇનસ કર્યા કહેવાય, એટલે 12 આવશે 34,000. જોવા જઈએ તો 4,000 જ આપણે વધારાના બાદ કર્યા છે ગાલખાદ અનામત. અને તમે સૂત્ર વાપરો નવી માઇનસ જૂની તો પણ મળી રહે. આપણું સૂત્ર છે નવી માઇનસ જૂની. નવી અત્યારે આપણે ટોટલ 6 બાદ કરી, જૂની 2 હતી, તો આમ જોવા જાવ તો પણ આપણને 4,000 મળે. અને ચોપડીમાં જોશો તો તમને 12ની બાજુ 38 આપ્યા હતા, અત્યારે 34 છે, એટલે ઓટોમેટિક 4,000 વધે છે. રોકડ એટલે આપણી બાકી આગળ લાવ્યા 22,000. હવે ઉપરના મહત્ત્વના હવાલા પૂરા થયા. એક વીમા પ્રીમિયમવાળો આપણો હવાલો જોઈ લઈએ. અગાઉથી ચૂકવેલ વીમો, અગાઉથી ચૂકવેલ વીમો 6,000 કેવી રીતે આવ્યા, તો આપણે 6,000ની ગણતરી અહીંયા કરેલ છે. અગાઉથી ચૂકવેલો વીમો 6,000 આ રીતે. હવે પાઘડીના રૂપિયા આપવાના રહે આપણા જે હતા તે, પાઘડી આપણે સુધી આવીને 20,000 રૂપિયા આપવાના છે, તો 20,000ની અંદરથી 8,000 રૂપિયા પહેલો ભાગીદાર, પછી બીજો ભાગીદાર, ઈના મૂડી ખાતે, એમના મૂડી ખાતે 8 ને 12 20, અને જે આપે છે એના ખાતામાંથી ઓછા કરી દેવાના 8,000 અને 12,000 આઈના મૂડી ખાતે. તો આ રીતે આપણે એમને મૂડી પેટે રૂપિયા
આપીશું. બાકીની બધી માહિતીનો સમાવેશ થઈ ગયો. હવે આપણે ખાતું બંધ કરીએ તો આપણી બાજુ 12 ને 6 18,000 પુનઃમૂલ્યાંકનમાં 18,000માંથી 8 ને 4 12 જાય એટલે આપણા 6,000 વધશે. એને કહેવાશે પુનઃમૂલ્યાંકનનો નફો. પુનઃમૂલ્યાંકનનો નફો ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચવાનું 5:3:2. તો 6,000ને વહેંચતા પહેલો ભાગીદાર 3,000 લઈ જશે, બીજો 1,800 અને ત્રીજો 1,200. તો પુનઃમૂલ્યાંકનનો નફો 3,000, 1,800 અને 1,200. આ રીતે હવે જે પાર્ટનર નિવૃત્ત થાય છે એનો સરવાળો પહેલાં કરવાનો. 50 ને 10 60, 60 ને 20 80 અને 1 200 એટલે 81,200. હવે 81,200ની સૂચના નથી એટલે આપણે એને લોન તરીકે મૂકી દેવાની. આઈની લોન ખાતે અને અહીંયા દર્શાવી દેવાની આઈની લોન 81,200. હવે આગળ ઈ અને એમની અંદર તો આપણે પહેલેથી બાકી આગળ લઈ ગયા છે એટલે રહેશે નહીં. એનો મતલબ અહીંયા જે પણ રૂપિયા વધઘટ થશે બધા રોકડ ખાતે લઈ જવા પડશે, જે આપણે જોતા જઈએ. તો આ બાજુનો સરવાળો કરીએ, બરાબર. અને આ બાજુમાં જે બાજુ રૂપિયા એકબીજાના ઘટશે એ રૂપિયા લાવશે. તો પહેલાં ઈનો સરવાળો કરીએ તો ઈનો સરવાળો આ બાજુ વધારશે. 60 ને 25, 85 ને 3 88 એટલે અહીંયા કંઈ આવશે નહીં. 88,000માંથી 58 ને 8 2 બાદ કરો એટલે 22,000 રૂપિયાની ઘટ પડે છે. તો એ 22,000 રૂપિયા આવશે અહીંયા ઈના મૂડી ખાતેને પાછા આપવાના છે 22,000 રૂપિયા. એમનો સરવાળો 12 ને 42 54,000 થાય એટલે આ બાજુ લખાશે 54,000 અને આ બાજુ લખાશે 54,000. 54માંથી 30, 15, 45 ને 1,800 માઇનસ કરતાં 7,200 રૂપિયા ઘટે છે. એના જોડે આપણે મંગાવી લઈશું. લખીશું એમના મૂડી ખાતે કેટલા રૂપિયા આપણે મંગાવવાની વાત થઈ 7,200. તે આપણે અહીંયા મંગાવી લઈશું. તો મૂડી ખાતું બંધ થયું. હવે રોકડ ખાતું 29,700, 29,700 અને 7,200 એ રૂપિયાના વધે છે. તો રોકડ ખાતે 7,200. હવે બધી રકમનો સરવાળો કરતાં આપણો સરવાળો 2,81,200 સુધી પહોંચી રહ્યો છે. આ રીતે નિવૃત્તિમાં આય નિવૃત્ત થાય એનો દાખલો સંપૂર્ણ સમજ સાથે જોઈ શકાય છે. ખાલી તમારે એક અહીંયા નવું પ્રમાણ શોધવા માટેનું ગણતરી કરવાની રહેશે, બાકી બધું વ્યવસ્થિત છે. ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ દાખલામાં.